मित्रों, હું પંકજ જયસ્વાલ એફઆર કોમર્સ ફેકલ્ટી એમએસ યુનિવર્સિટી થર્ડ યર બીકોમ સેમિસ્ટર 5 ટીકીટીની પરીક્ષા હાલમાં ચાલી રહી છે અને આવતીકાલે જે વિદ્યાર્થીઓનું પેપર છે ઓપ્શનલ પેપર છે. ઓપ્શનલ પેપરના જે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હું કહેવા માગું છું. આ પ્રેક્ટિસ ક્વેશ્ચન લાસ્ટ 5 યર્સ ટીકીટીના પેપરના બેસિસ ઉપર અને રેગ્યુલર લેક્ચર્સમાં જે ટોપિક્સ અને સિલેબસમાંથી જે પણ ચેપ્ટર્સ પ્રોફેસર અને લેક્ચરર દ્વારા કરવામાં આવ્યા છે એના બેસિસ ઉપર છે. હું દરેક વિદ્યાર્થી મિત્રોને સબ્જેક્ટ વાઇઝ પ્રેક્ટિસ ક્વેશ્ચન કહીશ, દરેક વિદ્યાર્થી મિત્રો નોટ કરી લે. ફર્સ્ટ આપણે વાત કરીશું સ્ટ્રેટેજિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. યુનિટ 1માં ક્વેશ્ચન નંબર 1 HRM, એના ઓરમાં ક્વેશ્ચન નંબર 1 ઓર્ગેનાઇઝેશનલ એન્વાયરમેન્ટ. યુનિટ 2ની વાત કરીશું તો ક્વેશ્ચન નંબર 1 સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, સ્ટ્રેટેજી પ્લાનિંગ એન્ડ એડવાન્ટેજ ઓફ HR, એના ઓરમાં HRM પ્રેક્ટિસ વિથ ઓર્ગેનાઇઝેશનલ આઉટકમ્સ એન્ડ પરફોર્મન્સ મેનેજમેન્ટ. આ યુનિટ 2ના બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. હવે વાત કરીશું યુનિટ 3ની. યુનિટ 3માં ક્વેશ્ચન નંબર 1 છે ગ્લોબલ ચેલેન્જીસ એન્ડ IHRM મોડેલ, એના ઓરમાં ક્વેશ્ચન નંબર 1ના ઓરમાં યુનિટ 3માં રોલ ઓફ ગ્લોબલ મેનેજર્સ એન્ડ સ્ટ્રેટેજી ઇન ઇન્ટરનેશનલ કોન્ટેસ્ટ. લાસ્ટ યુનિટની વાત કરીશું યુનિટ 4ની તો ક્વેશ્ચન નંબર 1 છે ઇન્ટરગ્રેટિંગ ધ HRIS વિથ ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ, એના ઓરમાં ક્વેશ્ચન નંબર 1 યુનિટ 4માં કોન્સેપ્ટ કોમ્પેટન્સી એન્ડ મેપિંગ ઇશ્યુ સિસ્ટમ ટેકનોલોજી. આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા 8 પ્રેક્ટિસ ક્વેશ્ચન મેં કીધા સ્ટ્રેટેજિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના 4 યુનિટના. હવે આપણે વાત કરીશું બેન્કિંગ લોસ એન્ડ પ્રેક્ટિસ સબ્જેક્ટની, તો એના પણ પ્રેક્ટિસ ક્વેશ્ચન આપ સર્વને હું કહેવા માગું છું. યુનિટ 1માં ક્વેશ્ચન નંબર 1 છે જનરલ એન્ડ સ્પેશિયલ ફીચર્સ ઓફ બેન્કર, કસ્ટમર એન્ડ ડેફિનેશન મિની, એના ઓરમાં છે ક્વેશ્ચન નંબર 1ના ઓરમાં યુનિટ 1માં NRI ડિપોઝિટ અકાઉન્ટ્સ નોમિનેશન ફેસિલિટીઝ. આ યુનિટ 1ના બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. હવે યુનિટ 2ની વાત કરીશું તો ક્વેશ્ચન નંબર 1 છે લુનેટિક પર્સન જોઈન્ટ અકાઉન્ટ હોલ્ડર્સ એન્ડ પાર્ટનરશિપ ફી. આ ક્વેશ્ચન નંબર 1 હતું. એના ઓરમાં ટ્રસ્ટ સ્ટેપ્સ ટુ બી ટેકન બાય અ બેંક ઓન કસ્ટમર્સ ડેટ. આ ક્વેશ્ચન નંબર 1ના ઓરમાં હતું યુનિટ 2માં. હવે વાત કરીશું યુનિટ 3ની તો યુનિટ 3માં ક્વેશ્ચન નંબર 1 છે ફીચર્સ ટાઈપ્સ એન્ડ ધેર રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ, એના ઓરમાં ક્વેશ્ચન છે પેમેન્ટ એન્ડ કલેક્શન ઓફ ચેક્સ એન્ડ પ્રિકોશન એન્ડ ડ્યુટીઝ ઓફ બેન્કર. આ યુનિટ 3ના બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. હવે યુનિટ 4ની વાત કરીશું. યુનિટ 4માં ક્વેશ્ચન નંબર 1 છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેંક કસ્ટમર્સ, એના ઓરમાં ક્વેશ્ચન છે કરંટ ડેવલપમેન્ટ એન્ડ બેન્કર કસ્ટમર રિલેશનશિપ. તો આ જે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા બેન્કિંગ લોસ અને પ્રેક્ટિસ સબ્જેક્ટના 8 પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા 4 યુનિટમાંથી. હવે નેક્સ્ટ સબ્જેક્ટ છે યુનિટ 1ની આપણે વાત કરીશું. ક્વેશ્ચન નંબર 1 છે એડવર્ટાઇઝિંગ પ્લાનિંગ પ્રોસેસ, યુલેશન ઓફ IMC એન્ડ માર્કેટિંગ કોમ્યુનિકેશન કોન્સેપ્ટ ઓફ પ્રોસેસ. ફરીથી એકવાર કહું છું યુનિટ 1માં ક્વેશ્ચન નંબર 1 છે એડવર્ટાઇઝિંગ પ્લાનિંગ પ્રોસેસ, એના ઓરમાં ક્વેશ્ચન છે યુલેશન ઓફ IMC એન્ડ માર્કેટિંગ કોમ્યુનિકેશન કોન્સેપ્ટ એન્ડ પ્રોસેસ. યુનિટ 2ની વાત કરીશું તો યુનિટ 2માં ક્વેશ્ચન નંબર 1 છે ટાઈપ્સ ઓફ એડવર્ટાઇઝિંગ ફંક્શન્સ એન્ડ સ્ટ્રક્ચર, એના ઓરમાં ક્વેશ્ચન નંબર 2 યુનિટ 2માં ક્રિએટિવિટી એન્ડ એડવર્ટાઇઝિંગ થિંકિંગ પ્રોસેસ થિયરીઝ. આ ક્વેશ્ચન નંબર 1ના ઓરમાં હતું યુનિટ 2માં. હવે વાત કરીશું યુનિટ 3ની તો ક્વેશ્ચન નંબર 1માં છે ટાઈપ્સ ઓફ મીડિયા પ્લાનિંગ એન્ડ ફીચર્સ, એના ઓરમાં ચેલેન્જીસ ઇન મીડિયા ડિસિઝન એન્ડ એડવર્ટાઇઝિંગ બજેટ. આ યુનિટ 3ના બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા. હવે વાત કરીશું યુનિટ 4ની તો યુનિટ 4માં એડવર્ટાઇઝિંગ રિસર્ચ, એના ઓરમાં ક્વેશ્ચન છે ઇવેલ્યુએટિંગ એડવર્ટાઇઝિંગ ઇફેક્ટિવનેસ મેથડ ઇન બ્રીફ. આ યુનિટ 4ના જે બે પ્રેક્ટિસ ક્વેશ્ચન હતા એ મેં કીધા. તો આ માર્કેટિંગ કોમ્યુનિકેશન એન્ડ એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટના જે ક્વેશ્ચન્સ હતા 8 ક્વેશ્ચન્સ 4 યુનિટના મેં આપને કીધા. હવે લાસ્ટ આપણે વાત કરીશું એડવાન્સ અકાઉન્ટિંગની. તો એડવાન્સ અકાઉન્ટિંગના કયા એક્ઝામ્પલ્સના જે સમ છે આવતીકાલે પૂછાઈ શકે છે, દરેક વિદ્યાર્થી મિત્રો એની પ્રેક્ટિસ કરે. તો યુનિટ નંબર 1 એક્ઝામ્પલ ઓફ એક્સટર્નલ રિકન્સ્ટ્રક્શન, એના ઓરમાં એક્ઝામ્પલ ઓફ એમલગેમેશન. હવે વાત કરીશું યુનિટ 2ની તો યુનિટ 2માં ક્વેશ્ચન એક્ઝામ્પલ ઓફ કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ, એના ઓરમાં એક્ઝામ્પલ ઓફ કોન્સોલિડેટેડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. હવે વાત કરીશું યુનિટ 3ની તો યુનિટ 3માં એક્ઝામ્પલ ઓફ બેન્કિંગ ફાઇનલ અકાઉન્ટ્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. આ યુનિટ 3માં એક જ છે એક એક્ઝામ્પલ ઓફ બેન્કિંગ ફાઇનલ અકાઉન્ટ્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. એના ઓરમાં જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ ઓફ ડિસકાઉન્ટેડ બિલ્સ રિસીવેબલ, એક્ઝામ્પલ ઓફ પરફોર્મિંગ એન્ડ નોન પરફોર્મિંગ અસેટ્સ.
હવે વાત કરીશું લાસ્ટ યુનિટ 4ની. તો યુનિટ 4માં એક્ઝામ્પલ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ, એના ઓરમાં એક્ઝામ્પલ ઓફ જનરલ ઇન્સ્યોરન્સ. તો આ યુનિટ 1ના જે 8 એક્ઝામ્પલ હતા મેં આપને કીધા, દરેક ક્વેશ્ચનના ઓરમાં એક્ઝામ્પલ પણ મેં આપને કીધા, અને આના જે સમ્સ વિથ સોલ્યુશનના જે પેપર છે એ પાસ્ટ યર્સના એ હું યુટ્યુબ ચેનલ પર રાત્રે 10 વાગ્યા પછી અપલોડ કરી દઈશ. જે પણ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ્પલ્સ જોવા હોય એ લોકો ત્યાં જઈને જોઈ શકે છે. દરેક વિદ્યાર્થીઓને આવતીકાલે પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. નમસ્કાર.